સવાલ વાંચે બેટા કે નીચેનામાંથી કયા વિધાનો અમેરુદંડી માટેના છે? અહીંયા ફોકસ કરજો. અમેરુદંડી માટેના વિધાનો શોધવાના છે. એમાં પહેલું વિધાન આપેલું છે કે કંઠ નળી અને જાલર ફાટુના છિદ્ર ધરાવે. ઓપ્શન બી મેરુદંડ ગેરહાજર. ત્રીજું વિધાન મધ્યસ્થ ચેતાતંત્ર પૃષ્ઠભાગે હોય. ચોથું વિધાન હૃદય જો હાજર તો એ પૃષ્ઠભાગે હોય. અને પાંચમું મળદ્વાર પછીની પૂંછડી ગેરહાજર. આ 5 વિધાનમાંથી કયું વિધાન અમેરુદંડી માટેનું છે આપણે શોધવાનું છે. જો પહેલું કંઠનળી જાલર ફાટોના છિદ્ર ધરાવે. અમેરુદંડીની અંદર કંઠનળીમાં જાલર ફાટના છિદ્ર જોવા મળે નહીં. એટલે આ પહેલું વિધાન છે એ મેરુદંડીનું છે, અમેરુદંડીનું નથી. એટલે કે જ્યાં જ્યાં ઓપ્શનમાં એક આપેલો છે એ ઓપ્શન તમારો ખોટો રહ્યો. ઓપ્શન બી અને સી. બીજું વિધાન મેરુદંડ ગેરહાજર. હા ભાઈ, અમેરુદંડીમાં મેરુદંડ ગેરહાજર હોય છે એટલે ઓપ્શન બી બંનેમાં બંને સાચું. ત્રીજું મધ્યસ્થ ચેતાતંત્ર પૃષ્ઠભાગે. મધ્યસ્થ ચેતાતંત્ર એટલે સીએનએસ પૃષ્ઠભાગે. પહેલા તો અમેરુદંડીની અંદર સીએનએસ ની માત્રા ઓછી હોય છે અને હોય તો પૃષ્ઠભાગે હોય નહીં. એટલે ઓપ્શન 3 એટલે કે ત્રીજું વિધાન છે એ પણ ખોટું છે, કારણ કે એ મેરુદંડીનું લક્ષણ છે. તો 3 તમને અહીં ઓપ્શન સી માં આપેલો છે એટલે એ પણ ખોટું. તો જવાબ રહ્યો તમારો ઓપ્શન બી. તો વાંચી લઈએ કે કયા કયા વિધાન. તો બી એની અંદર બીજો, ચોથો અને પાંચમો હૃદય જો હાજર તો પૃષ્ઠભાગે હોય અને મળદ્વાર પછી પૂંછડી ગેરહાજર. આ 3 વિધાન અમેરુદંડીના છે.